श्री संताराम केलवनी मंडल द्वारा होलिका दहन का नाट्य रूप में भव्य आयोजन नडियाद स्थित श्री संताराम केलवनी मंडल के तत्वाधान में संचालित श्री संताराम इंग्लिश मीडियम स्कूल में होलिका दहन का कार्यक्रम नाट्य रूप में आयोजित किया गया। इस आयोजन का उद्देश्य विद्यार्थियों को होली पर्व के धार्मिक व सांस्कृतिक महत्व से अवगत करवाना रहा। कार्यक्रम के दौरान विद्यालयों के विद्यार्थियों द्वारा होलिका दहन का सजीव नाट्य मंचन प्रस्तुत किया गया। साथ ही विधिवत होली पूजन कर होलिका प्रज्वलित की गई। इससे छात्रों को पवित्र हिंदू धर्म के इस पर्व की सही समझ प्राप्त हो सके। यह आयोजन परम पूज्य महंत श्री रामदास जी महाराज के आशीर्वाद साथ ही संत श्री निर्गुणदास जी महाराज के सानिध्य में संपन्न हुआ। विद्यालय प्रबंधन द्वारा बताया गया कि विद्यार्थियों को बचपन से ही हिंदू धर्म के संस्कार प्राप्त हों। इसी उद्देश्य से सभी धार्मिक व सांस्कृतिक पर्वों को विद्यालय में उत्साहपूर्वक मनाया जाता है। भरत भाई तलपड़ा की महुदा से खास खबर। हाँ, माરું નામ દીપ્તિ બ્રહ્મભટ્ટ છે। આજ રોજ મારી શાળામાં શ્રી સંતારામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આપણા ભારત દેશમાં હિન્દુ તહેવારોનું ઘણું મહત્વ છે અને આપણા ઘણા હિન્દુ તહેવારો છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ઘણી રીતે જોડાયેલા છે। હોલિકા દહન હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે। હોળી પર્વના એક દિવસ અગાઉ સાંજે ઉજવવામાં આવે છે। આ વિધિ જે છે એ અસત્ય ઉપર સત્યની જીત ના પ્રતીક રૂપે મનાવવામાં આવે છે। આજ રોજ અમારી શાળામાં હોળી પર્વ નિમિત્તે હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં શાળાના પ્રાંગણમાં વિધિવત તેનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સંચાલકો, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી। હોલિકા દહનના ધાર્મિક મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કેરેક્ટરો બનાવવામાં આવ્યા હતા, જેમાં હોલિકા માતા, ભક્ત પ્રહલાદ, નરસિંહ અવતાર અને હિરણ્યકશ્યપનું કેરેક્ટર અહીંયા લાઈવ ઊભું કરી અને તેનું નાટ્ય બતાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને, જેથી કરીને તેનાથી તેઓ માહિતગાર થાય। હોલિકા દહન પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથાથી જોડાયેલું છે। હિરણ્યકશ્યપ નામના રાજાએ પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાની ના પાડી હતી, પરંતુ ભક્ત પ્રહલાદ અડગ રહ્યો હતો, જેથી કરીને હિરણ્યકશ્યપે ઘણી બધી વાર તેને મારવાનો પ્રયાસ કર્યો હતો અને અંતે તે શક્ય ન થતા તેણે પોતાની બહેન જે છે હોલિકા છે તેને ભગવાને વરદાન આપેલું હતું કે તેને અગ્નિ બાળી શકે નહીં। તેથી તે પોતાના પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બેસે છે અને તેમને આ વરદાન મળ્યું હોવા છતાં પણ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી જાય છે અને હોલિકાનું દહન થઈ જાય છે। તેથી આ તહેવાર ભક્તિ, શ્રદ્ધા અને સત્યની જીતનું પ્રતીક છે।